દાંત ન હોય એટલે ખોરાક ચવાય ને એટલે દીકરાની વહુને કેવું પડે કે મારાથી બેટા ચવાતું નથી એટલે રોટલી મને તું ગરમ ગરમ દેજે. મારાથી રોટલી ચવાતી નથી, મારા પેઢા છોલાઈ જાય છે, માટે તું શીરો કરી દે તો સારું. અને દરરોજ શીરો બનાવીને દેવો પડે એટલે છોકરાની વહુ હોય છે કટકે ને કટકે ગાળો દેતો હવે આ જાય તો હારું. આમ ચારે બાજુથી હાડાળ થશું ને તેથી આ વાત સમજાશે. આંખમાં આંસુ, હાથમાં માળા, અને ડોસીમાં ઘરના ઓટલે બેઠા બેઠા પાછા ગાતા હોય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું હે નાહક મરે છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આવું ગાતા હોય પણ તઈ વહી ગયું હોય, સમય ગયો ને પછી ગાતા હોય, કઈ કામનું તો છે ને. માટે જ્યારે મળ્યું છે ત્યારે માણી લો, જ્યારે હરિનું નામ લેવાને મળે છે ત્યારે લઈ લો. અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ સુત કસ્ય ધનમ કસ્ય દીકરાની પાટું ખાધી અને આત્મદેવ નામનો બ્રાહ્મણ રડવા લાગ્યો. એ સમયે ગોકર્ણ મહારાજ પોતાના પિતા પાસે આવ્યા અને એને જ્ઞાનની ચર્ચાઓ કરી, ઉપદેશ કર્યો. 2 શ્લોકોની અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ કરે છે અને ગોકર્ણ ગીતા કહેવાય છે. દેહે સ્થિમાસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદેષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિસં જગદિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, આ શરીર છે હાડ માંસ અને ચામડાનું બનેલું છે. એની આસક્તિ છોડો, એનું હું પણ ન રાખો, એ અજ્ઞાન છે. શરીર જો આપણું પોતાનું હોત ને તો આપણે શરીરને આપણી સાથે લઈ જઈ શકતા હોત. કોઈ લઈ ગયા શરીરને સાથે, કોઈ સંપત્તિને સાથે લઈ ગયા, બધું આઈને આય છે. બાળક 6 દિવસનું થાય એટલે એની છઠ્ઠી થાય ને એને છઠ્ઠીયું પહેરાવવામાં આવે. જ્યારે આવ્યા હતા ત્યારે એમનું ખાલી કપડે એમનું નગ્ન આવ્યા છે. જવાના ત્યારે પણ બધું ઉતારી લેવાનું, કાંઈ સાથે રહેતું નથી. અને જે છઠ્ઠીઓ આપણને ફેરાવે એ છઠ્ઠિયામાં ખિસ્સું ન હોય અને માણસ મૃત્યુ પામે ત્યારે એને ખાપણ ઉડાડે તો એમાં પણ ખિસ્સું નથી હોતું. આ ખિસ્સા તો આપણે કર્યા, એમાં હમણાં તો બંધ થયા. વચ્ચે આવ્યા હતા 6 પોકેટ ને 8 પોકેટ. અમારે ભાઈ પહેરી નીકળે, આપણે કહીએ એલા હા, તો કે હા હિરણભાઈ 6 પોકેટ છે, એ સારું. માથા આવી જાય એવડા ખિસ્સા, અને ભરાય નહીં. કોઈ દી ભરાણું, કોઈ દી ભરાતું નથી. મતલબ એ છે કહેવાનું કે કઈ સાથે લઈને આવ્યો નથી અને કઈ સાથે લઈને જવાનો નથી. જે સાથે આવશે એ પ્રભુનું નામ આવશે. એમાં અટાણે તો સમયમાં એવું થઈ ગયું કે ભગવાનનું નામ આવતું હોય, રામ બેઠા હોય, જાઓ વોટ્સએપ ખોલે, આમ વળી પાછો મૂકી દઈએ, વળી કોકનું ટ્રેનિંગ થાય એટલે વળી પાછો ઉપાડે. એવી ઝડપ હોય. બાપુજી યારે વાત કરતો મોબાઈલમાં, હા પપ્પા, હા પપ્પા, હા પપ્પા. પણ આ શું આય રે,
એવું એક નબળી વસ્તુ આપણા હાથમાં આવી ગઈ. કથા મંડપમાં આવો ત્યારે મોબાઈલ મનાય છે, વોટ્સએપ નોટ એલાઉડ. ખાલી આંખ અને કાનને જાગૃત રાખો, બીજું કાંઈ નહીં. એટલે આ ખિસ્સામાં ને ખિસ્સામાં તો એટલી પ્રકૃતિ માણસને બગડી, લોકો ઓલું ગંજી સીવડાવે એમાંય ખિસ્સું રાખે પાછું, વળી કોક લઈ જાય તો. મનુષ્ય કેવળ જો સાથે લઈ જતો હોય ને તો પોતાના કરેલા કર્મોને લઈ જાય છે. માટે કર્મને ઉચ્ચ બનાવજો. કર્મના સિદ્ધાંતને ક્યારેક સમજજો. પિતાજી આ દેહનું અભિમાન જ બધું કરાવે છે. આમ કરતા કરતા આત્મદેવ નામનો બ્રાહ્મણ છે મૃત્યુને પામ્યો. ગોકર્ણ મહારાજ વનમાં ગયા ભગવાનનું ભજન કરવા. આ બાજુ ધુંધુકારી ન કરવાના કામ કરતો, સ્ત્રીઓની સાથે રમણે ચલેલો એવો ધુંધુકારી એક દિવસ મદિરા પાનથી નશામાં યુક્ત થઈ એક રાજાનું ચોરેલું ધન લઈ આવ્યો છે. સાથે સ્ત્રીઓનો સંગ છે. સ્ત્રીઓ સમજી ગઈ કે રાજા જો આને પકડી લેશે તો આપણે ફસાઈ જઈશું. માટે સ્ત્રીઓએ રાત્રિના સમયે ધુંધુકારી તો નશામાં ચૂર હતો, એ સ્ત્રીઓએ ધુંધુકારીના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા અને ધુંધુકારીને મારી નાખ્યો છે. ધુંધુકારી પ્રેત થયો. ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવ્યા. ગયાજીમાં જઈ પોતાના પિતાની ક્રિયા કરી અને મોક્ષની ગતિ મળી છે. ધુંધુકારી પ્રેતના સ્વરૂપમાં ગોકર્ણ મહારાજ જ્યાં સુતા છે ત્યાં આવ્યો. ધુંધુકારી બોલી નથી શકતો ત્યારે ગોકર્ણ મહારાજે મંત્ર બોલી જલની અંજલિ છાંટી. ધુંધુકારી પ્રેત અવસ્થામાં પ્રગટ થયો. સ્વીકારે છે કે મેં ઘણું ખરાબ કામ કર્યું છે, માટે મારી ગતિ થાય એવું કરો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં પણ ધુંધુકારીની મુક્તિ ન થઈ. અંતે ગોકર્ણ મહારાજ ભાગવત કથા કરે છે, સત્કર્મ કરે છે. જ્ઞાન યજ્ઞથી ધુંધુકારી પ્રેત હતો એની મુક્તિ થઈ. જે 7 વાસના રૂપી ગાંઠો છે છૂટી. આ રીતે ભાગવત શાસ્ત્રનો મહિમા છે. ધુંધુકારીને પ્રેતના સ્વરૂપમાંથી મુક્તિ મળી ગોકર્ણ મહારાજે. ભગવાનની કથા થાય, કથા શ્રવણ કરવા ત્યાર પછી મહાત્માની અંદર છેલ્લા 2 અધ્યાયમાં, એક અધ્યાયમાં શ્રોતાના નિયમો બતાવ્યા, એક અધ્યાયમાં વક્તાના નિયમો બતાવ્યા છે. કથા શ્રવણ કરે છે જે શ્રોતાઓ છે એના માટેના નિયમો છે કે 8 દિવસ દરમિયાન એમને ક્રોધ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, નખ રૂવાળાનું છેદન કરવું નહીં. આ બધું પથ્ય બતાવ્યું છે. કથા શ્રવણ દરમિયાન કામ, ક્રોધ, લોભ, મદ, માન, મત્સર આ બધાનો ત્યાગ કરવો. બને તો ઉપવાસ કરવા, બહુ ખાવું પણ નહીં. અને જો સદે તો ચોખ્ખું ઘી પીને પણ કથા સંભળાય. ઘી છે, અમૃત છે. એવી રીતે ભોજન કરવું કે પેટ ફાટ ફાટ ન થાય ને પેટ યાદ ન આવે, એવી રીતે ભોજન કરીને આવવું. પછી આ બેઠા હોય ને કે આજે બહુ જમાઈ ગયું, હવે આ ઊંચા નીચું થાય, આજે બહુ જમાઈ ગયું. શીરો બહુ સારો, આજે શીરો છે હો, ગરમા ગરમ. કઈક રવિવાર છે ને, રવિવારની રજા ને તમારે બધાને મજા, શીરો ખાઓ. આજે શીરો બનાવ્યો છે રસોડામાં. એક દી ઠાકોરજી કૃપા કરે તો બધાને પીરસવાય જવાની ઈચ્છા છે આપણી. જેથી ઠાકોરજીની કૃપા થાય તેથી અમારા બ્રાહ્મણો અને અમારે બધાને તમને પીરસવું છે, તમને જમાડવા છે. જેથી મારો વાલો મેર કરે તેથી. આપણે તો કાંઈ ખાતા નથી, આપણે જમવું નથી, પણ જમાડવા છે તમને. જો માણસ ધારે તો ઉપવાસ કરીને કથા થાય, ઉપવાસ કરીને કથા કરું. એક ટાઈમ જમીને પણ કથા સંભળાય.
આવો નિયમ રાખવો કાંઈક. અને ફૂલ પેટ ભરીને કથા સાંભળાય, એમાં કથા ના નથી પાડતી. વળી કે આ ખાવાની ના પાડે, આપણે જવું નથી, કાલથી બંધ થઈ જાય પાછું. માટે આહાર એટલો લેવો જેનાથી સાત્વિકતા જળવાઈ રહે, એવો આહાર લઈ કથા સાંભળવી. પ્રમાદ ન આવે, પેટ ભૂલાઈ જાય અને પ્રભુની યાદ આવે એવો આહાર લેવો. કંકોત્રી લખવી અથવા તો જાહેરાત કરી અને જે રસ્તામાં મળે બધાને આમંત્રણ દેતું જવું, બધાને બોલાવવા કથામાં. આ શ્રોતાઓની ફરજ છે. પછી એક સૌથી સારામાં સારો અને મહત્વનો નિયમ એ છે કે ગમે ત્યાં કથા સાંભળવા ગયા હોય ત્યાં અહીંયા જ નહીં, ગમે ત્યાં જ્યાં જાવ ત્યાં વક્તા કથા કરવા માટે આવે એ પહેલા આપણે આવી જવું, અને વક્તા કથા કરી નીચે ઉતરે એની જાય પછી આપણે ઊભા થઈને જવું. આ એક વક્તાની મર્યાદા છે. જો જળવાય તો સારું, ન જાળો તો સીતારામ. આપણો કથાનો સમય છે 9 થી 12, બપોરે 2:30 થી 5:30. જો લગભગ 2:30 વાગે તડકો જોઈ લેશું આપણે, પણ નહીં વાંધો આવે કોઈ. બપોર પછી આખા મંડપમાં એસી લાગી જવાના છે, એસી વાળો મંડપ કરવાનો. એટલે 2:30 થી 5:30, એટલે રોજના નિયમ પ્રમાણે હું સવારે 9 માં 5 મિનિટ અહીંયા હાજર થઈ જાય, અને 12 અથવા તો 12:05 કથા વિરામ થઈ જશે. બપોર પછી 2:30 માં 5 મિનિટ હું હાજર થઈ જાય, અને 5:30 આપણે આરતી કરવાનો સમય છે. અને કથામાં આવી બધા પ્રસાદ લીધા સિવાય જવાનું નહીં. અહીંયા જે પ્રસાદ ધરે ને એ પ્રસાદ લઈને જ જવું. અંતમાં સુખદેવજી મહારાજ પધાર્યા, સૌએ એમને નમસ્કાર કર્યા, અને પછી તો વક્તાના નિયમો કયા છે કે વક્તા કેવા હોવા જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વક્તા છે વિરક્ત હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ, કોઈના પ્રત્યે આસક્તિ રાખવા વાળો ન હોવો જોઈએ, એકદમ પ્રેમથી સત્યની વાત કરનારો હોવો જોઈએ, અને જે શાસ્ત્ર કહે છે એ બતાવનારો વક્તા હોવો જોઈએ. આવા વક્તાના નિયમો કહ્યા. પોતાના કલ્યાણને માટે એક અડધી ક્ષણ માટે પણ જો સુખ ગાથા છે, અમૃત સમાન છે, માટે પરમાત્માનું ભજન કરી લેવું. એના ભજન વિના મુક્તિ નથી. કીર્તન કરી લેવું. પદ્મ પુરાણ અંતર્ગત આવા 6 અધ્યાયની અંદર મહાત્મ્યનું વર્ણન કર્યું. વેદ વ્યાસે રચેલી 18,000 શ્લોકવાળી, 335 અધ્યાયવાળી, 12 સ્કંદવાળી અને 1.5 લાખ અક્ષર જેમાં છે એવી પરમહંસોની ભાગવતી સંહિતા શ્રવણ માત્રથી મુક્તિ દેનારી છે. એ કથા કઈ છે. હવે આ જે વાત આવી ને એમાં આખા આંબાની વાત આવી ગઈ. ભાગવતમાં આંબો બેનું ગાય, ખબર છે? એટલે એ આજ બપોર પછીની કથામાં આપણે આંબો ગાઈશું, ને તમને કેવું છે આંબો કેવો હોય. આવું 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આપણી કથાને વિરામ તરફ લઈ જઈએ. તમારો પણ સમય થઈ ગયો છે, અહીંયા મહાત્મ્ય પર પરિપૂર્ણ થઈ ગયું, અને બપોર પછી આપણે પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત રાજાનો જન્મ થવાનો છે એ કથાને લઈને મળીશું, અને બપોર પછીની કથામાં આજે ભાગવતજીનો આંબો આપણે ગાઈશું. તો આઈએ પછી લેજો સંકીર્તન થઈ ગયું પછી. અને આ કથા ચાલુ હોય ત્યારે પ્લીઝ આ ન કરવું, કેમ કે ધ્યાન આ જાય. बराबर. आइए 2 मिनट हरिनाम संकीर्तन करते हुए कथा को विराम की ओर लेते हैं. हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण बाउल प्यार से गाइयो. हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद, गोपाल राधा कृष्ण गोविंद गोविंद, गोपाल राधा कृष्ण गोविंद गोविंद. जय हो.
જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે 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 જય જય ગોવિંદ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે ભાવ સે ગાયો જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે બોલો રાધે 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ લાલ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય સાતે સ્વરૂપ કી જય ગિરિરાજ ધરણ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય સુરાપુરા શ્રી લક્ષ્મણ બાપાની જય બ્રહ્માણી માત કી જય યાત્રાળ માત કી જય પ્રેમ से बोलिए नमः પાર્વતી પતયે હર હર મહાદેવ जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે बिहारी लाल લાલ કી જય બપોર પછી બરાબર 5:30 આપણે અહીંયા મળશું પરીક્ષિતના દિવ્ય જન્મની કથા લઈ અને આપણે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર જય સ્વામિનારાયણ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ